સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? મજામાં? ચલ હવે ટોપિક નંબર 3, ટોપિક નંબર 2 આપણે પતાયો, વિદ્યુત ક્ષેત્ર, એના બહુ બધા દાખલાઓ જોયા, પછી એમાં તો રેપિડ રિવિઝનનો લેક્ચર બી જોરદાર હતો, જોજે પાછો, આવું ચેપ્ટર કડકડાટ થઈ જશે. હવે આજે ટોપિક નંબર 3 અને આ છેલ્લો ટોપિક, જેમાં 5, 7, 10 થિયરી લઈશું અને પતી જશે, ચેપ્ટર પતવાની તૈયારીમાં છે. ગોસનો નિયમ. શું છે ગોસનો નિયમ? જો ફ્લક્સ વિશે આપણે પહેલા ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે ફ્લક્સ બરાબર E ડોટ ડેલ્ટા S. યાદ છે ને? આ જ ફ્લક્સને ગોસે અલગ રીતે વ્યાખ્યાયિત કર્યું બંધ સપાટી માટે. આ કોઈ બી સપાટી માટે હતું. યાદ છે આપણને થિયરી ફ્લક્સની, કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર એટલે કે ફ્લક્સ. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓનો જથ્થો, એની સંખ્યા, હે ને? પણ એની માટે ગોસે કંઈક અલગ વિચાર્યું અને બંધ સપાટીનું ફ્લક્સ શોધીને આપ્યું. તો આ જ ફ્લક્સનું આજે નવું સૂત્ર જોઈશું આપણે, ગોસ દ્વારા સાબિત થયેલું સૂત્ર, બરાબર ને? ચાલો આ જગ્યા ખાલી રાખીએ. હવે આમ તો જો ગોસનો નિયમ હું બોલી જશે હમણાં તને ગોખાઈ જશે, આપણે એવું નહીં કરવું. આપણે આખું સમજીએ છેલ્લે જાતે બનાવીએ નિયમ, આપણે બી ગોસ જેવી ફિલિંગ આવે કે હા કંઈક ભણ્યા, હે ને? ચાલ, તો સંદર્ભ શું લેવાનું છે? ગોળાના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર, અને આ કિસ્સા પરથી ગોસ તારવવાનો છે. તો ચાલ એક ગોળો લઈ લીધો, દેખાય છે ગોળો? આ ગોળાનું કેન્દ્ર, અહીંયા એક વિદ્યુતભાર લઈ લો Q. અચ્છા, ગોળાની ત્રિજ્યા શું લઈ લઈએ? R. સિમ્પલ. તો તારે પોઈન્ટ લખવા હોય તો લખી શકે બે, થિયરી ઈઝી જ કહેવાય. જો શું કે આકૃતિમાં હાથી ઘોડા દેખાય છે, તો જે દેખાય છે લખ ને બેટા. આકૃતિમાં એક ઘોડો છે જેની ત્રિજ્યા R છે, જેના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂક્યો છે. લખી દે, આકૃતિમાં R ત્રિજ્યાના ગોળા પર, ગોળાના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલ છે. ક્લિયર? લખાઈ ગયો પહેલો પોઈન્ટ? ઓકે, નેક્સ્ટ. જો હવે આ સમગ્ર ગોળાને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત સમજો. આવા નાના નાના ખંડ હશે, આની પર આ નાના નાના સૂક્ષ્મ ખંડ હશે, બરાબર? ઓકે, એમાંના કોઈ એક ખંડને ધ્યાનમાં લઈ લો. આ રહ્યો, જો આ એક ખંડને આપણે ધ્યાનમાં લીધો, દેખાયો? ઓકે, તો લખી લે કે ગોળાને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થયેલો છે એવું વિકલ્પના કરો. ગોળાને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કલ્પો. ક્લિયર? ઓકે, પછી એવો જ એક ખંડ અહીંયા ધ્યાનમાં લો, દેખાય છે ને આકૃતિમાં? આ જો ખંડ. અચ્છા, આ ખંડનું ક્ષેત્રફળ સદિશ કઈ રીતે લેવાનું? યાદ કર. અરે યાર, કિતની વાર શીખાયા. ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર આવતી દિશામાં લેવાનું. એટલે આનો ક્ષેત્રફળ સદિશ આ સપાટીને લંબ એટલે આમ જાય, ડેલ્ટા S, બરાબર? ઓકે, હવે આ Q અહીંયા છે, બિંદુ વચ્ચે ને તેનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે જશે ને, આમ 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 જશે ને, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં આવશે. ખ્યાલ છે ને? બિંદુવત વિદ્યુતભાર ધન હોય તેનું વિદ્યુત ક્ષેત્ર આમ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, તો બરાબર છે ને? આ રીતે જશે ને. તો અહીંયા ચિત્ર પરથી દેખાય છે કે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો શું થાય છે? 0. જરૂર પડશે તો હમણાં લઈશું, બરાબર? ઓકે, હવે લખવાનું શું? આટલું બધું સાહેબ તમે સમજાવ્યું. લખવાનું એક જ લાઈન. શું હમણાં શું કીધું તું? કે ગોળાને સૂક્ષ્મ ખંડોમાં કલ્પના કરો. કરી કલ્પના. એમાં એક ખંડ મને દેખાઈ ગયો. કયો? આ રહ્યો. હા, તો લખ કે આકૃતિમાં ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતો એક સૂક્ષ્મ ખંડ દર્શાવેલ છે. આકૃતિમાં ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતો સૂક્ષ્મ ખંડ આપેલ છે અથવા તો દર્શાવેલ છે. હા, બસ. તો હવે બોલ, શું એ થિયરી સ્ટાર્ટ થઈ તો એ યાર, કે આ ફિઝિક્સની થિયરી અઘરી હોય દોસ્ત. તે જે સ્ટાર્ટ કર્યું હોય અને જે ચિત્ર તને સમજાયું હોય એ તારે લખવાનું કે મેં આવું દોર્યું છે ને આવું મને સમજાયું છે, એ નામ થિયરી યાર, બરાબર? તો આ ચિત્ર 3 મુદ્દાઓમાં પ્રેઝન્ટ કરી શકાય. પહેલો પોઈન્ટ ફરીથી જો કે આકૃતિમાં એક ગોળો છે,
જેના કેન્દ્ર પર Q છે, ગોળાની ત્રિજ્યા R છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ગોળો સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત છે એવું કલ્પના કરો. ત્રીજો પોઈન્ટ કે આ કલ્પનામાં એક ખંડ દેખાઈ ગયો સાહેબ. હા દેખાઈ ગયો. તો 3 મુદ્દા થઈ ગયા ને યાર. આ ક્લિયર? ચલ હવે આ ખંડનું ફ્લક્સ શોધીએ. આ ખંડનું ફ્લક્સ શોધીએ. ઓકે, ચલો જુઓ. હવે આ 3 મુદ્દાઓ તો સમજ્યા. હવે થિયરીમાં શું કરવાનું? કઈ નહીં, મેથેમેટિકલ સ્ટેપ ચાલુ કરવાના. અરે મેથેમેટિકલ સ્ટેપ ચાલુ થઈ જાય. કઈ રીતે? આ એક સૂક્ષ્મ ખંડ છે, એની સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર લખી દે. હું ક્યાંથી લાવું સૂત્ર સાહેબ? અરે હું લેતો આવ્યું પહેલા જ આવી છું. હા, સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર લખી દે. પછી એના જેવા બધા જ ખંડો હોય તો શું કરવાનું? આ સૂત્રની આગળ સિગ્મા લગાવી દે. એ સિગ્માનો મતલબ થાય કે આ ખંડ જેવા જેટલા પણ ખંડ છે સાહેબ, એ બધાનું ફ્લક્સ આમાં આવી ગયું. એનો મતલબ થાય આગળ સિગ્મા અથવા તો સંકલન. ચલ તો જો ટાઇટલ આપું છું, આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ. આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ દેખાય છે બરાબર કેમેરામેન? ચલો શું લઈએ સૂત્ર ફ્લક્સ નું? આમ. બરાબર ને? ઓકે, ચલો હવે જુઓ. સૌ પ્રથમ તો આ ડોટ છે. ડોટ છે એટલે અહીંયા શું થાય? cos θ આવી જાય, સદિશ નીકળી જાય. શું આવી જાય? cos θ. અચ્છા, આ θ ક્યાં હોય? આની નાની વચ્ચે. તો આની નાની વચ્ચે ખૂણો 0 છે. ચિત્રની શરૂઆતમાં તો જોયું. હા, ખૂણો 0 હોય તો આને શું લખાય? cos 0. cos 0 ની કિંમત શું થાય? 1. એટલે આ પદ શું થઈ જાય? આવું આવી ગયું ફ્લક્સ. આ કોનું ફ્લક્સ છે? ખાલી આપણે જે પેલું ધ્યાનમાં લીધું ને, એ નાના ખંડનું ફ્લક્સ છે. આખા ગોળા પર બી આ રીતે બધા ટુકડાનું ફ્લક્સ ટીણી ભેગું કરી સરવાળો જ કરવાનો થાય ને. આ એક નાના ખંડનું ફ્લક્સ શોધ્યું તે. હવે એના જેવા તો કેટલા બધા ખંડ છે કે નહીં? તે બધાનું શોધી સરવાળો જ કરવાનો થાય છેલ્લે. આ તો એટલો લાંબો કોણ સરવાળો કરે? હા, જિંદગી નીકળી જાય. તો આનું ખાલી સિગ્મા કરનાર. તો એ પણ ટાઇટલ લખવું પડે. શું કે આ ફ્લક્સનું કાપી એવું લખને કે સમગ્ર ગોળામાંથી પસાર થતું ફ્લક્સ શોધવા માટે આવા ખંડોના ફ્લક્સોનો સરવાળો કરવો પડે. આ લખી શકાય. સમગ્ર ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ આવા ખંડોના ફ્લક્સના સરવાળાથી મળી શકે. સરવાળાથી મળે. ચલો હવે સરવાળો ક્યાં પ્લસ પ્લસ કરવાની છે, આગળ સિગ્મા લગાવી દેવાનું. જો આ બધાનું ફ્લક્સ ઇધર લગા દે સિગ્મા E ડેલ્ટા S. અચ્છા, E નો એક રસ્તો છે. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવે છે? મેં વિદ્યુત ક્ષેત્રના તને 2-3 સૂત્ર શીખવાડ્યા કે બિંદુવતમાંથી આવે તો kq/r², ડાયપોલમાંથી આવે તો જોવાનું કે અક્ષ પર છે કે વિષુવ રેખા પર છે. સૂત્રો તો શીખ્યો છે ને. તો અહીંયા કયું લઉં ભાઈ? કેન્દ્ર પર તે છે ને બિંદુવત લીધો છે. જો તો બિંદુવત નું સૂત્ર લઈ લે. અહીંયા તારે લેવું તો જો kq/r². ચાલે ને? હા, તો અહીંયા એવું જ રાખ ને, kq/r². અચ્છા, સિગ્મા એટલે આખે આખા ગોળાનો સરવાળો તો ડેલ્ટા S લખી દે. હવે kq/r² ને બહાર કર સિગ્મા. ઓકે, ચલો હવે આવે. ઓકે, જો આ સૂત્ર લાયા આપણે. હવે આમાં સિગ્માનો મતલબ શું થાય? બધાનો સરવાળો. કોનો? આ બધાનો. આ ડેલ્ટા S શું છે? આખા ગોળા પર જે કા નાનો ખંડ લીધો હતો ને ત્યાં, આ એનું ક્ષેત્રફળ છે. સમજ. હવે એના જેવો બીજો ખંડ એનું ક્ષેત્રફળ, એના જેવો ત્રીજો ખંડ એનું ક્ષેત્રફળ. આ બધા ખંડોનું ક્ષેત્રફળ ભેગું કરતું આમ ટીણી એટલે આખા ગોળાનું ક્ષેત્રફળ થાય ને. હા, એટલે આના જેવા બધા ખંડોનો હું સરવાળો કરું ને સાહેબ, તો આખે આખા ગોળાનું ક્ષેત્રફળ મળી આવે. તો અહીંયા જવાબમાં આવે ગોળાનું ક્ષેત્રફળ. અચ્છા, ગોળાનું ક્ષેત્રફળ શું થાય? 4πr ની 5 ઘાત 4πr² યાર. શું કરો છો? બાકી મજા આવે એમ તમને ડિસ્ટર્બ કરી. ચલો, r² કેન્સલ આઉટ. આ k શું થાય? યાદ કર 1/4πε0 થાય. હા, 1/4πε0. જો બેટા મોહન 4π/4π જવાબ આવી ગયો લે. આ છે ગૌસનું સૂત્ર. પતિદારી થિયરી. પણ આપણે થિયરીની સ્ટાર્ટિંગમાં એક વાત કરી હતી દોસ્ત
કે આપણે ગૌસનો નિયમ ગોખીને નહીં લખીએ, આપણે આપણી રીતે સમજીશું પછી લખીશું. તો જો અહીંથી સમજાય, આ જો આનું ગુજરાતીમાં ભાષાંતર કરા શું છે, આ ફ્લક્સ છે ને? તો કોનું ફ્લક્સ છે? બંધ સપાટી, તે ગોળો લીધો છે તો ગોળો તો બંધ કહેવાય ને. હા, તો આ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે. શું છે? બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. હા, આ વાત આવડી ગઈ ને ગુજરાતીમાં. હવે આને વાંચ, આ શું વંચાય ગુજરાતીમાં? બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર. ઘેરાયેલો એટલે અંદર જ છે ને. હા, બંધ સપાટી વડે ઘેરાયેલા પરિણામી વિદ્યુતભાર, એમ થોડુંક સ્ટાન્ડર્ડ લખીએ. પછી આ શું છે? એપ્સિલોન 0 છે. ચાલ, તો નિયમ શું બને ગૌસનો? જો બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર થાય. આવડ્યો નિયમ કે ના આવડ્યો? હા, ચાલ ડન. તો એ લખો, એ લખી દેજે ભાઈ. મારા તો બોર્ડમાં જગ્યા પતી ગઈ છે. આ અહીંથી લખજે. બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એક બંધ સપાટી વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભારના અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જે બરાબર થાય. આ ગૌસનો નિયમ. ક્લિયર કે નહીં ક્લિયર? આનો મતલબ થોડુંક સમજી લે. આપણે થિયરી ભલે બધી ઉતાવળ નહીં કરવાની દોસ્તો. બંધ સપાટીમાં ગૌસ શું કહેવા માંગે છે? દાખલા તરીકે આ એક ગોળો છે, બરાબર? નાનો દેખાય છે, મોટો કરી અને પૂરે. એક કામ કર, પોઝ કર. ઓકે, હવે જો ગાઉસની થિયરી પતી ગઈ, પણ થિયરી અગત્યની છે એટલે થોડું અંદર કોન્સેપ્ટ સમજાવું તને, થિયરી ફીલ કરાવું. જો ગાઉસ બાબા આવું કહેવા માંગતા હતા, ફ્લક્સ બરાબર q upon એપ્સિલોન 0, હે ને? આનો મતલબ શું થાય? આ બંધ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે ભાઈ. આ એ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે, હે ને? ચલો, હવે દાખલા તરીકે તને એક સપાટી આવી આપી, બરાબર? અને એમાં કહી દીધું Q1 નામનો એક વિદ્યુતભાર છે અંદર, Q2 નામનો વિદ્યુતભાર બી છે, અહીંયા બહાર Q3 છે અને અહીંયા Q4 છે. ચાલો, તો આની માટે ગાઉસનું સૂત્ર લખ. તો ગાઉસનું સૂત્ર તો આવી રીતે લખશું, ફ્લક્સ બરાબર Q upon એપ્સિલોન 0. હવે Q એટલે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભારનું ટોટલ. તો બંધ સપાટી વડે ઘેરાયેલો કયો છે? 1 2 3 4 ના, ખાલી 1 અને 2 જ અંદર છે. જો 3 4 બહાર છે. તો આ Q ની જગ્યા છે ને, કોનું ટોટલ આવશે ખબર છે? Q1 Q2 નું ટોટલ આવશે. એમ એ ટાઈપે ફ્લક્સ નું સૂત્ર આ રીતે લેવાય. 3 અને 4 લેવાના જ ના હોય, કેમ કે સપાટીની બહાર છે અને આપણા ગાઉસના નિયમમાં બંધ સપાટીની અંદર ઘેરાયેલા વિદ્યુતભારની વાત કરી છે દોસ્ત. બહારનો વિદ્યુતભાર લઈને કે નહીં, ભલે આપ્યો હોય તને કન્ફ્યુઝ કરવા માટે. સમજો કે નહીં સમજો? ઓકે, પછી એક એક્ઝામ્પલ આપું જેવું જ. જો સપોઝ તને એવું કર્યું કે આ સપાટી આમ છે, બરાબર? અંદર બે વિદ્યુતભાર મૂક્યા, પ્લસ Q અને માઇનસ Q. હવે આનું ફ્લક્સ શોધો. તો ભાઈ સૂત્ર તે જ લેવાનું ને, Q બાય એપ્સિલોન 0. આ Q એટલે અંદરના બધાનો સરવાળો. તો અંદરના બધાનો સરવાળો કર, પ્લસ Q માઇનસ Q 0 થઈ જાય. તો આનું ફ્લક્સ શું થઈ જાય? 0. ખબર પડી? આ ટાઈપના પ્રશ્નો હોય. અચ્છા ચાલ, એક પ્રશ્ન. ડાયપોલ મોમેન્ટ ને એક સમઘન છે. જો મસ્ત પ્રશ્ન આપું લે. આ એક બંધ સમઘન આકૃતિ છે આમ, ડન. એની અંદર એક ડાયપોલ મૂકી આમ. તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? સોચ. ફ્લક્સનું સૂત્ર Q બાય એપ્સિલોન 0 લેવાનું, બરાબર? સમઘનની અંદર ડાયપોલ મૂકી છે તે જો પ્લસ માઇનસ વાળી. તો ટોટલ ફ્લક્સ સમઘનમાંથી કેટલું પસાર થાય? अरे भाई साहब, ये जो Q का मतलब है अंदर का कुल विद्युत भार. अब डायपोल के अंदर का कुल विद्युत भार क्या होता है? प्लस Q माइनस Q होके 0 होता है. हाँ, तो डायपोल ने अंदर મૂકી દેવાથી ફ્લક્સ 0 થઈ જશે. સમજો કે નહીં સમજો? હા, ખબર પડી ને? ચાલો, બીજો પણ એક તર્ક છે. તારે ઇન્ટરેસ્ટ હોય તો, થિયરી તો પતી ગઈ છે, ઇન્ટરેસ્ટ ના હોય તો આગળ નેટ પતાઈ ના નાખ, તો વિડિયો પોઝ કરીને જતો રહેજે ઘેર, બરાબર? આ એક્સ્ટ્રા છે બધું. જો આમાં કેમ 0 થાય છે, ધ્યાનથી જો. કંઈક યાદ આવે? આપણે ફ્લક્સ લાસ્ટ ટાઈમ શીખ્યા ને, ત્યારે એમાં એવું શીખ્યા હતા કે કોઈ સપાટીમાં જેટલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય એટલી જો બહાર નીકળે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય, એવું શીખ્યા હતા.
તો જો આમાં એવું જ સીન થશે, આ પ્લસ છે ને આમાંથી રેખાઓ નીકળે, સપોઝ 3 રેખાઓ નીકળી, એ રેખાઓ ફરી પાછી માઇનસમાં ઘૂસે ને આમ, તો જેટલી બહાર નીકળી ને એટલી જો અંદર ઘૂસી છે ને 3 ક્યાં ગયા, ત્રીજી ક્યાં ગઈ, 2 આ સમજ ને 3 છે, એના કારણે એનું ફ્લક્સ 0 થાય, જેટલી બહાર उतना ही अंदर घुस रही है तो फ्लक्स क्या हो जाएगा 0। આ भी એક તર્ક છે વિચારવા જેવું, બાકી મેથેમેટિકલ આન્સર આ છે એનો, સમજો કે નહીં સમજો? બે એક ગોળો હોય આમ અને આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી જાય, તો જો 3 અંદર ગઈ અને 3 બહાર આવી તો આનું ફ્લક્સ 0 જ થાય ને, સેમ અહીંયા એવું જ હતું ને, ઓકે? હા, હવે ફ્લક્સ તારું કાચું પાકું થઈ ગયું, હવે દાખલાઓ કરશું એટલે આની પર વધારે પકડ આવશે, આપણી દાખલા બહુ જોરદાર આવશે, એના વિડીયો જોવાનું ચાલુ રાખજે દોસ્ત, ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજે, ફ્લક્સના એવા દાખલા લઈશું આપણે, સમઘનના અને અર્ધ ગોળાના, ફૂલ ગોળાના, અને મોજે મોજ પડી હશે, યાદ રાખજે, ઓકે? બાય. ઓકે, નવો પ્રશ્ન, ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓ ચર્ચો. એટલે હમણાં જે ગૌસ ભણ્યા ને, હા, એમાંથી જ કંઈક તારણ કાઢીને વિચારી લખવાનું હોય, અને અમુક એક બે નવી ઇન્ફોર્મેશન હોય, આમ એડ કરી એટલે મસ્ત 5-6 પોઈન્ટની થિયરી તૈયાર થઈ જાય. સો પહેલો પોઈન્ટ છે દોસ્ત, હમણાં સૂત્ર જોયું, ફ્લક્સ બરાબર Q/ε0, આ ગૌસનું સૂત્ર હતું. જો કે આપણે પહેલા જે ફ્લક્સ ભણ્યા એ આવું ભણ્યા હતા, E.ΔS, અને આજે ગૌસે જે શીખવાડ્યું આવું શીખવાડ્યું, Q/ε0. તો ફ્લક્સનું આખું કોમન સૂત્ર મળી ગયું, તને મસ્ત કામમાં લાગશે, યાદ રાખજે. પણ આ સૂત્રમાં એક થોડોક ફરક છે, હમણાં આગળ જતા સમજાવું કે આ પદમાં અને આ પદમાં કંઈક ફરક છે. ચાલ, શું ફરક છે હમણાં સમજાવું. ચાલ આગળ વધીએ. હવે આ ફ્લક્સનું સૂત્ર જો, આમાં ક્યાંય ગોળાની ત્રિજ્યા કે ગોળાનું ક્ષેત્રફળ દેખાય છે નહીં ને? તો ગોળો આવડો હોય કે ગોળો આવડો હોય કે આવડો હોય, કેન્દ્ર પર Q મૂક્યો એટલે આ ગોળા વડે બી ઘેરાતો વિદ્યુતભાર Q જ થાય, આની વડે ઘેરાતો બી Q જ થાય, આની વડે બી ઘેરાતો Q જ થાય, એટલે કે ગોળાની ત્રિજ્યા પર આ સૂત્ર આધાર રાખતું નથી. ખ્યાલ આવ્યો? તો પહેલો જ નોંધનીય મુદ્દો, ગોળાની ત્રિજ્યા પર નો આધાર પ્લીઝ, સમજી ગયું? ડન. બીજો મુદ્દો, પદાર્થનો આકાર કેવો છે ને એના પર બી આધાર નહીં રાખતું, અંદર વિદ્યુતભાર કેટલો છે બસ એનાથી જ મતલબ છે. 5 કુલમ અંદર પડ્યો હોય, હવે 5 કુલમની ઉપર કવરમાં સમઘન હોય કે ગોળો હોય કે તરબૂચ મૂકી દે, કઈ ફરક નહીં પડતો, ખાલી ક્યુથી મતલબ છે. એટલે લખી દેવાય કે આકાર કે પરિમાણ પર આધાર રાખતો નથી. ફ્લક્સ આકાર કે પરિમાણ પર બી આધાર રાખતો નથી. નો આધાર પ્લીઝ, હા લખી દે પ્લીઝ, લે લખજો બોર્ડમાં, એટલે માર્ક્સ મળશે મસ્ત. ચાલ, ત્રીજો પોઈન્ટ, ફ્લક્સ છે ને દોસ્ત, ફ્લક્સની ઇન્ફોર્મેશન પરથી તું ઘણા બધા સમમિતિ ધરાવતા આકારોના વિદ્યુત ક્ષેત્ર શોધી શકે. હા, બે આ મુદ્દામાં દમ છે, તારું થિંકિંગ છે ને ક્યાંય પહોંચી જાય. તને વિદ્યુત ક્ષેત્રમાં અત્યાર સુધી મેં કેટલું શીખવાડ્યું, ખાલી 2 જ સૂત્ર, બિંદુવતનું KQ/R², અને ડાયપોલના 2 સૂત્ર શીખવાડ્યા, અક્ષ વિષુવરેખા. એ સિવાય તને પરીક્ષામાં એમ કીધું ગોળાનું વિદ્યુત ક્ષેત્ર શું થાય, તો તું તો કઈક સાહેબ બિંદુવતનું આવડે છે KQ/R², ગોળાનું નહીં આવડતું. કેમ કે આ સળિયાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, સમતલ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, શંકુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, નળાકારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, અરે જાતના પ્રશ્નો બને દોસ્ત. તો એવા સમમિતિ વાળા જે આકાર આવતા હશે ને, જેમ કે ગોળો સમમિત એટલે સિસ્ટમેટિક સિમેટ્રિકલ આકાર કહેવાય, ગોળો, પછી આ સળિયો, પછી રિંગ, પછી સમતલ, આ બધા સમમિત આકાર છે. આ બધાના વિદ્યુત ક્ષેત્ર તને નહીં આવડતા ને દોસ્ત, આ ફ્લક્સ ઉપરથી જ આપણે આવનારા લેક્ચરમાં સાબિત કરીશું. તો લખી દે કે આ ફ્લક્સના સૂત્ર પરથી સમમિતિ ધરાવતા હોય ને એવા આકારોનું વિદ્યુત ક્ષેત્ર હું શોધી શકીશ. હા, તો લખી દઉં અહીંયા જો, સમમિતિ ધરાવતા આકારો એટલે પણ વિદ્યુત ભારિત હોવા જોઈએ, વિદ્યુત ભારિત આકારો ના વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. ડન. ઓકે, ચોથું, હવે આ સૂત્ર અહીંયા લોન્ચ કરીએ છીએ. ફ્લક્સ બરાબર E.ΔS બરાબર Q/ε0. આ સમીકરણ જોતું, આ સમીકરણમાં Q શું છે?
બાબા બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. ક્યુ શું છે? બંધ સપાટી કે અંદર जो है ना सर वो विद्युत भार, बाहर वाला नहीं. हाँ, तो आ શું દર્શાવે? અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર है ना, અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર. જબ અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે આ ક્યુ. પણ સમીકરણમાં જે ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ તો બધા જ વિદ્યુત ભારોના લીધે છે. બધા જ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે દોસ્ત. હા, એની માટે કે અંદર બહાર ના હોય. હવે સમજો ને આ મુદ્દો. અરે ચિત્ર દેખ, આ જે ચિત્ર જો, ચિત્રની અંદર આ Q1 છે, આ Q2 છે, ને બહાર અહીંયા Q3 પડ્યો છે, ને અહીંયા Q4 પડ્યો છે. તો અહીંયા લેવાનું હોય ને તો આ અંદરનાનો જ સરવાળો લેવાનો, વાર્તા પૂરી. પણ આ વિદ્યુત ક્ષેત્ર છે ને ખાલી આ બે જણને કારણે નહીં, આ બધાના કારણે છે. બધાનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ સૂત્રમાં આવતું હોય. ખ્યાલ આવ્યો? હા, તો અહીંયા લખવું તો સ્પષ્ટ લખી શકાય. એમાં સમીકરણ લખ અને મુદ્દો લખશું કે આ સમીકરણમાં જમણી બાજુ જે Q છે તે ફક્ત ઘેરાયેલો વિદ્યુતભાર બતાવે છે, જબકી ડાબી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરના બહારના બધા વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. ક્લિયર કે નહીં ક્લિયર? હા. ઓકે, પાંચમો ઉપયોગ જોતું. આપણે સપોઝ હું એમ કહું કે આ પૃષ્ઠ છે અને આની પર ગાઉસનો નિયમ લગાવવાનો છે. તો જે સપાટી પર ગાઉસનો નિયમ લગાવવાનો હોય ને એને ગાઉસિયન સપાટી કહેવાય. ગાઉસિયન સપાટી. એકચ્યુઅલી આમાં શું થાય ખબર છે? ગાઉસનું સ્પેલિંગ શું થાય છે? GAUSS. એટલે ઘણા આને ગોસ વાંચતા હોય ને ઘણા આને ગાઉસ વાંચતા હોય. પ્રોનાઉન્સિએશન અલગ અલગ હોય ભાઈ. નહીં હોતું? કેમ? અમુક જણા નહીં કહેતા ચમ છો અને અમુક જણા નહીં કહેતા કેમ છો. તો ચમ અને કેમ મતલબ એક જ છે. વે ઓફ ડાયલેક્ટ, the pronunciation is different, the meaning is same. ચમ છો લ્યા, કેમ છો. ખ્યાલ આવ્યો? હા, તો એવું છે. ઘણા ગોસ કહેતા હોય, ઘણા ગાઉસ કહેતા હોય. આપણે નહીં લે ઇંગ્લિશ મીડિયમ વાળા કેવું ક્લાસમાં કરતા હોય બાજુમાં. આ ઘણા જણાને શિડ્યુલ વાંચે, ઘણા જણાને સ્કિડ્યુલ વાંચે, ઘણા જણાને એજ્યુકેશન વાંચે, ઘણા જણાને એડ્યુકેશન વાંચે. એજ્યુકેશન ડિપેન્ડ્સ કે તમારું વે ઓફ ડાયલેક્ટ શું છે. એટલે એની પર બહુ જવા નહીં. ઘણી વાર ગોસ બોલીશ, ઘણી વાર ગાઉસ બોલીશ, જેવું મારું મૂડ, તું સ્પેલિંગ થી મતલબ રાખ. ઓકે, ચલ હવે મેન મુદ્દા પર આવ્યા. આ જે બી સપાટી પર ગાઉસનો નિયમ લગાવવાનો હોય ને ગાઉસિયન સપાટી કહેવાય. છેલ્લો અગત્યનો મુદ્દો, ગાઉસનો નિયમ બી વ્યસ્ત વર્ગના અંતરનો નિયમ જ છે. આમાં કેમ? આમાં E આવે તો છે, E ડેલ્ટા S બરાબર Q બાય એપ્સિલોન 0 નહીં આવતું? તો E એટલે શું થાય? KQ બાય R સ્ક્વેર જ થાય ને યાર. તો શું ટાઈમ પાસ કરે છે? વ્યસ્ત વર્ગનો નિયમ તો થઈ ગયો. અને આ બાજુ બી સાબિત કર્યું તેને એમાં આવ્યું હતું, R સ્ક્વેર ઉડી ગયું હતું. ક્લિયર? એટલે આવી વ્યસ્ત વર્ગના નિયમ જેવો જ નિયમ છે. તો 6 અગત્યના મુદ્દા યાદ રહ્યા હે ને? તો એકવાર સ્ક્રીન પોઝ કરીને રિવિઝન કરનાર જે મસ્ત મુદ્દાઓ છે જો. બોરે તારી માટે હું સ્ક્રીનને મસ્ત આમ સેટ કરું. બોરે છે બરે ભાઈ? હા હા, હવે એનો સ્ક્રીનશોટ લઈ લે અને મસ્ત રિવાઇઝ કરતો રહેજે ઘેર બેન. ઓકે ઓકે, ચલ હવે જો ગાઉસના નિયમના ઉપયોગો. આ પ્રશ્ન કેમ બન્યો? અરે બાબા, હમણાં તો આપણે વાત ના દઈશું કે સાહેબ મને વિદ્યુત ક્ષેત્રના લિમિટેડ સૂત્રો આવડે છે. બિંદુવતનું આવડે KQ બાય R સ્ક્વેર. ડાયપોલના બે સૂત્ર આવડે અક્ષ પર અને વિષુવ રેખા પર. બરાબર? એની સિવાય જે કંઈ શીખ્યો નથી. તેની સિવાય કેટલા બધા વિદ્યુત ભારિત આકારો છે કે જે તારે જાણવાની જરૂર છે. જેમ કે સળિયો, ગોળો, રિંગ, તકતી, સમતલ, કવચ, ઘણા બધા આકાર છે. તો એ બધાનું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમથી શોધી શકાય. એટલે ઉપયોગોમાં એવા કોઈ બી 4 નામ લખી દો. જેમ કે પહેલું, વિદ્યુત ભારિત સુરેખ તારનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. પહેલો ઉપયોગ. બીજું, વિદ્યુત ભારિત ગોળાનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. ત્રીજો ઉપયોગ, વિદ્યુત ભારિત કવચનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. એટલે ચોથો ઉપયોગ, વિદ્યુત ભારિત સમતલનો વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. બોલ હવે આ પ્રશ્નમાં શું ભણો? 30-40 સેકન્ડનો પ્રશ્ન, જવાબ આવી ગયો. ખાલી આ 4 લખવાના. કયા કયા 4? આમ તો ઘણા બધા છે પણ આપણી ચોપડીમાં 4 જ છે. તાર, ગોળો, કવચ, સમતલ, આ બધાના વિદ્યુત ક્ષેત્ર શોધતા શીખીશું ગાઉસના નિયમની મદદથી. ઓકે, હવે ભાઈ સબસ્ક્રાઇબ કર, શેર કર અને લાઈક કરે. કમેન્ટ તો લખ, કંઈક તો અંદર લખ બે કે સાહેબ મસ્ત શર્ટ પહેર્યું હતું, કે સાહેબ શર્ટ સારો નહોતું, કંઈક તો લખ બે. ચાલ બાય.